વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। આજથી આપણે ધોરણ 12 નો ટેક્સ્ટ નો સિલેબસ અને ગ્રામર નો સિલેબસ બેનો અભ્યાસક્રમ સમાંતર રીતે ચલાવવાનો પ્રયત્ન કરીશું। આપણે પહેલા તો બેઝિક કોન્સેપ્ટ ક્લિયર કર્યો અને મેં તમને વિદ્યાર્થી મિત્રો રિવિઝન કરાવ્યું। ડિગ્રી અને એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમ નું આપણે રિવિઝન કરેલું। હવે પછી ધોરણ 12 ની અંદર આવતા તમામ ગ્રામરના ચેપ્ટર્સ ડિટેલ સ્ટડી એટલે કે યુનિટ્સ પાર્ટ જે મેં તમને અગાઉ આપણે વિહંગાવલોકન આપણે ઉગતી નજરે એમાં નાખેલી, તો એ પાર્ટ ઓએમ, ગ્રામર સેક્શન, કમ્પોઝિશન આ બધું જ હવે આપણે વિધિવત રીતે એટલે કે સિલેબસ અભ્યાસક્રમ અને પરીક્ષાના બોર્ડના પરીક્ષાના પેપરના ઢાંચા મુજબ, માળખા મુજબ અથવા તો ધ સ્ટ્રક્ચર ઓફ ધ બોર્ડ્સ ક્વેશ્ચન પેપર અથવા એના માળખા પ્રમાણે આપણે હવે ભણશું। વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 નો અભ્યાસક્રમ આપણે જ્યારે લોકડાઉન પહેલા અમુક A1 માં કે એમાં આપણે થોડા સ્પેલિંગ લખાવેલા, પણ હવે બધાની એક સૂત્રતા જળવાય એટલા માટે આપણે ગ્રામર અને ટેક્સ્ટ બુક બંને સાથે શરૂ કરીએ છીએ જેથી બધાની એક સૂત્રતા જળવાય। તો થોડુંક કદાચ રિપીટ થાય તો ચલાવી લેશો। ઇટ્સ માય હમ્બલ રિક્વેસ્ટ and you are so talented and learned person that you understand my problem. Any doubt? કોઈ શક? ઓકે, તો ધોરણ 12 નો અભ્યાસક્રમ આપણે શરૂ કરીએ પહેલા હું તમને શુભેચ્છા પાઠવું વિદ્યાર્થી મિત્રો। નિર્મલ પરિવાર વતી આપ સૌની ઉચ્ચ શૈક્ષણિક કારકિર્દી અને જીવનના ઘડતર માટે જ્યારે તમે નિર્મલ પરિવારમાં જોડાયેલા છો ત્યારે તમારી મહેનત, ગુરુજનોના માર્ગદર્શન, નિર્મલ પરિવારનો સાથ સહકાર અને સમયાંતરે પરીક્ષાઓ તમારી ભણવા પ્રત્યેની ધગશ, એક સૂત્રતા, હાર્ડ વર્ક એની ફળશ્રુતિ રૂપે જે ઈશ્વર ફળ આપે છે એ હંમેશા મિત્રો મીઠું હોય છે। અને હું એવી પ્રાર્થના કરું કે તમારી ઉચ્ચ કારકિર્દીનું અને જીવન ઘડતરનું નિર્માણ થાય અને તમે તમારી ડ્રીમ છે, તમારું સ્વપ્ન છે એને સાકાર કરી શકો। મે your dream come true in future. I heartily best wishes for your better and brilliant career. Friends, આજે લોકડાઉન અને અભ્યાસક્રમની અંદર રૂબરૂ હવે આપણે મળી શકાય એવા સંજોગો આજે નથી, ત્યારે આ મીડિયાના માધ્યમથી આપણે મળીએ છીએ। પણ સો મસ્ટ ગો ઓન એ કહેવત છે અને શેક્સપિયરનું એક મહાન વાક્ય છે, કોટેશન છે, સો મસ્ટ ગો ઓન। આ જિંદગી, આ પૃથ્વી એક રંગમંચ છે। શેક્સપિયરના એક કવિતા પ્રમાણે ઇંગ્લિશ લિટરેચરનો એ ઝવેરચંદ મેઘાણી કહેવાય। સો મસ્ટ ગો ઓન એટલે આ પૃથ્વી, ધ વર્લ્ડ ઇઝ ધ સ્ટેજ એન્ડ વી આર ધ ડિફરન્ટ કેરેક્ટર્સ sent by the God or Lord. આ પૃથ્વી છે એક રંગમંચ છે અને આપણે બધા એના જુદા જુદા કલાકારો છીએ, જુદા જુદા પાત્રો હતા, ડિફરન્ટ કેરેક્ટર્સ, અને આ પાત્રને આપણે ન્યાય આપવાનો હોય છે। સાંસે રૂપ જાતી હે, એટલે માણસ મૃત્યુ પામે છે, सांसें रुक जाती है लेकिन
जिंदगी थमती नहीं, सांसें थम जाती है लेकिन जिंदगी थमती नहीं। આ રંગમંચ ઉપર એક્ઝિટ અને એન્ટ્રન્સની ઈશ્વરની રમત એ વર્ષોથી એકદમ ચાલે છે મિત્રો। એ દ્રષ્ટિકોણથી ધ શો મસ્ટ ગો ઓન આપણે આ પ્રક્રિયા છે અભ્યાસની એને ચાલુ જ રાખીએ નિરંતર અને પોતાની જાતને બહારથી અને અંદરથી જ્ઞાન સમૃદ્ધ બનાવીએ। જ્ઞાન સમૃદ્ધ બનાવવાથી આપણે ઘણી બધી બાબતોને યથાર્થ રીતે સાર્થક રીતે માણી શકીએ, સમજી શકીએ અને તમે સ્વયંનું, નિર્મલ વિદ્યાલયનું, આ ઉપરાંત તમારા માતા પિતાનું અને મોરબી અને સમગ્ર રાષ્ટ્રનું ગૌરવ વધારો એવી એક અભ્યર્થના, એક પ્રાર્થના સાથે આપણે આ અભ્યાસક્રમની શરૂઆત કરીએ। તો સૌપ્રથમ આપણે ડિગ્રી છે મેં જોઈ હતી મિત્રો। હવે આજે જે હું તમને ગ્રામરનું ચેપ્ટર ચલાવીશ એની અંદર રિમૂવ ટુ અને યુઝ ટુ એક અને બાકીનામાં લેસન પહેલું ડિટેલ સ્ટડીમાં આપણે ત્યાં 17 પાઠ મેં ઓલી વખતે બધી માહિતી ડિટેલમાં આપી દીધી। 17 પાઠમાં જે 12 છે 12 ઈ લેસન છે યુનિટ અને 5 પોએમ છે। એટલે જેવી રીતે ગુજરાતીમાં ગદ્ય અને પદ્ય હોય, ગદ્ય એટલે પાઠ અને પદ્ય એટલે પોએમ કવિતા, એમ ઇંગ્લિશમાં પ્રોઝ એન્ડ પોએમ્સ। પ્રોઝ એટલે ગદ્ય વિભાગ જેમાં પાઠ હોય અને પોએમ્સ એટલે કવિતા જેમાં કાવ્યો હોય। એટલે કાવ્યાત્મક ભાષા છે એ બહુ અદ્ભુત ભાષા હોય। એ બે પંક્તિની અંદર કવિ છે ઘણું બધું કહી જાય જે આપણે 4-5 ફકરાથી ન કહી શકીએ। ઘણી વખત એવી વાત છે કે કવિ બે પંક્તિમાં કહી દે છે। ઘણી વખત વાતની વાતમાં વાત સરસ કહેવાય જાય છે મિત્રો। ઘણી વખત વાતની વાતમાં વાત સરસ કહેવાય જાય છે અને ક્યારે એકાદ વાત કરવામાં વર્ષો વીતી જાય છે। એકાદ દિનની વાત કરવામાં માણસને વર્ષો વીતી જાય છે અને ઘણી વખત વાતની વાતમાં વાત સરસ કહેવાય જાય છે। એ નાતે આપણે શરૂ કરીએ, શ્રી ગણેશ કરીએ આજથી। એટલે પ્રારંભ કરતા પહેલા આપણે મા સરસ્વતીને પ્રાર્થના કરી લઈએ અને પછી આપણે પ્રથમ પાઠથી પ્રારંભ કરીએ અને રિમૂવ જોઈએ। હું સરસ્વતી વંદના બોલું છું, તમે પણ સાથે બોલજો મારી સાથે અને નોટ અને પેન સાથે રાખજો। આપણે પાર્ટી નોટ મેન્ટેન કરવાની છે, હું ભૂલી જઈ પહેલા તમને કહી દઉં એટલે સાથે રાખજો। યા કુંદેન્દુ તુષાર હાર ધવલા યા સુપ્રભાસ્ત્રામૃતા યા વીણાવરદંડમંડિતકરા યા શ્વેતપદ્માસના યા બ્રહ્માચ્યુતશંકરં પ્રભૃતિભિः દેવે સદા વંદિતા સા માં પાતુ સરસ્વતી ભગવતી નિશેષજાવ્યાપઃ। સરસ્વતી અને ગણપતિના ચરણોમાં વંદન સાથે આપણે અભ્યાસક્રમના શ્રી ગણેશ કરીએ જેથી તમને પણ ઈશ્વર જ્વલંત સફળતા આપે, તમારી મંજિલે પહોંચાડે અને તમારું ડ્રીમ છે, તમારું સ્વપ્ન છે એ સાકાર થાય એવી અભ્યર્થના સાથે હવે આપણે શરૂ કરીએ। તો પહેલા તમે ટાઇટલ કરજો રિમૂવ ટુ અને સાથે યુઝ।
મિત્રો જ્યારે કોઈ પણ વાક્યમાં આપણે અતિશયોક્તિ દર્શાવવી હોય ત્યારે ટી ડબલ ઓ ટુ વાપરવામાં આવે છે. આનું સામાન્ય ગુજરાતી એવું થાય, આ બે વાક્યમાંથી ટુ દૂર કરવાનો અને વાક્યમાં ટુ વાપરવાનો, આ બંને રીતે વાક્ય બનાવી શકાય. અથવા થી વધારે અતિશયોક્તિ દર્શાવે. તો અતિશયોક્તિ દર્શાવવા માટે ઘણી વખત વાક્યમાં ટુનો પ્રયોગ થાય છે. મિત્રો સામાન્ય રીતે આપણે ત્યાં સૌપ્રથમ આપણે વાક્યની ડેફિનેશન અને એને ક્યાં વપરાય છે અને કેવી રીતે વપરાય છે એનો ખ્યાલ મેળવીએ. હવે આપણે જોઈએ તો હું પેલા વ્યાખ્યા બોલું છું, ડેફિનેશન, કે જ્યારે વાક્યમાં અતિશયોક્તિ દર્શાવવી હોય એટલે કે આપણે એમ કહીએ કે આ કવિતા મારા માટે યાદ રાખવા માટે અતિશય લાંબી છે, તો એનો ગર્ભિત અર્થ એવો નીકળે કે આ કવિતા એટલી બધી લાંબી છે કે તેને હું યાદ રાખી શકું તેમ નથી. બીજું ઉદાહરણ જોઈએ. આ દાખલો વિદ્યાર્થીઓ માટે ગણવામાં અતિશય અઘરો છે, તો એનો બીજો ગર્ભિત અર્થ એવો નીકળે કે આ દાખલો વિદ્યાર્થીઓ માટે ગણવામાં એટલો બધો અઘરો છે કે તેને વિદ્યાર્થીઓ ગણી શકે તેમ નથી. તો આ વાક્ય જ્યારે યુઝ ટુ વાપરીએ ત્યારે આમ બને: The sum is too difficult for the students to solve. આ દાખલો વિદ્યાર્થીઓ માટે ઉકેલવા માટે અતિશય અઘરો છે. તો હવે જોઈએ એને રિમૂવ કરીએ. તો રિમૂવ ટુ કરીએ ત્યારે the sum is so hard અથવા so difficult that the students cannot solve it. આ પ્રમાણે આપણે રિમૂવ ટુ અને યુઝ ટુ એક જ વાક્યની અંદર બંનેને બનાવી શકીએ, અતિશયોક્તિ દર્શાવી શકીએ. હવે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ આપણે. તો પહેલા આપણે એના બે ચાર નિયમો જે છે એ તમે લખી લેજો અને આપણે નોટ મેન્ટેન કરવાની છે. ત્યાં તમે ઘેર બેઠા છો વિદ્યાર્થી મિત્રો, ત્યાં પણ તમારી પાકી નોટ અથવા રફ નોટ એજ યુ લાઈક સાથે રાખજો, જેથી તમે નોંધ કરી શકો અને પછી આપણે જ્યારે પ્રેક્ટિસ માટે કે એક્ઝામ લઈએ ત્યારે તમારી પાસે બધો રેકોર્ડ હોવો જોઈએ અને આપણે ચકાસશું પણ ખરા. પછી એક સાથે કંઈક વ્યવસ્થા કરશું અને એમ તમે પેપર મૂકવા માટે આવો છો કે ત્યાંથી કલેક્ટ કરવા માટે આવે ત્યારે બુક પણ કલેક્ટ કરશું, પણ અમુક ચેપ્ટરો ચાલી ગયા પછી. તો પ્લીઝ નોટ ડાઉન ધ ચેપ્ટર્સ હાઇલાઇટ. આની અંદર જે હું મહત્વની બાબતો લખું એ તમે તમારા નોટની અંદર નોટબુકની અંદર નોંધી લેજો ભૂલ્યા વગર. ઓકે, હવે હું પહેલો મુદ્દો લખું છું કે અતિશયોક્તિ દર્શાવવા વાક્યમાં ક્રિયાપદ પછી
લુકાર. બીજો મુદ્દો, જ્યારે વાક્યમાંથી T-O-O-2 દૂર કરીએ ત્યારે કયા ફેરફારો કરવા, એ ફેરફારોને હું મુદ્દાસર અહીંયા દર્શાવું છું. જ્યારે વાક્યમાંથી ટુ ને દૂર કરીએ ત્યારે સમજો બરાબર. સૌપ્રથમ ટુ સૌપ્રથમ આ ટુ છે એને દૂર કરી તેની જગ્યાએ અથવા તેના સ્થાને તેની જગ્યાએ સો વિશેષણ જે સો વિશેષણ જે ઉમેરવું. મિત્રો આપણે T-O-O-2 દૂર કરીએ એની જગ્યાએ 100 વિશેષણ જે ઉમેરવું. પહેલા આપણે મુદ્દા લખી લઈએ, પછી આપણે વાક્યમાં સમજશું, એક એક મુદ્દાને આપણે ક્લેરિફાઈ કરશું. તો સૌપ્રથમ આ વાક્ય, પછી બીજું અમુક વાક્યોમાં કર્તા આપેલ ન હોય, અમુક વાક્યમાં કર્તા આપેલ ન હોય તો અનુમાનિત એટલે એસ્ટિમેટેડ ગેસ કલ્પના કરી ઇમેજિન અનુમાનિત કરતા અનુમાનિત કરતામાં તમે I મૂકી શકો, U મૂકી શકો, V મૂકી શકો સર્વનામમાં, they મૂકી શકો, she મૂકી શકો, one એટલે કોઈ પણ વ્યક્તિ, અહીંયા one નો અર્થ લખવાનો છે કોઈ પણ વ્યક્તિ. કે everybody everyone પણ મૂકી શકાય. ઉમેરી શકો. આ જો બીજો. હવે આપણે અહીંથી ત્રીજો નિયમ લાગુ છું. આ 1 2 3. હવે જોઈએ ચોથો વસ્તુ. તો અમુક વાક્યની અંદર અમુક વાક્યોમાં કર્મ તરીકે એવા હોય, એટલે કે વાક્ય એક વચન હોય તો eat eat બરાબર ધ્યાન દેજો મિત્રો. અને બહુ
બહુવચન હોય એટલે કે પ્લુરલ હોય, સિંગ્યુલર પ્લુરલ, બહુવચન હોય તો them, તો them બહારથી ઉમેરો, એટલે કે વાક્ય એક વચન હોય. જનરલી મિત્રો જ્યારે આપેલું વાક્યમાં નિર્જીવ વસ્તુની વાત હોય ત્યારે કર્મ તરીકે ઈટ અને બહુવચન હોય તો them ઉમેરવું પડે. ત્યાર બીજા પદમાં એટલે વાક્યમાં સાવકા હોય એટલે કે સાદો વર્તમાન કાળ હોય તો cannot અને સાદો ભૂતકાળ હોય તો could not ઉમેરો. બરાબર છે. આટલા નિયમ આપણે બરાબર આત્મસાત કરવાના, બરાબર મોઢે કરવાના અને પછી એને જે તે સેન્ટેન્સમાં એપ્લાય કરવાના. કેવી રીતે? પહેલા આપણે સ્ટ્રક્ચર ઓફ ધ સેન્ટેન્સ હું લખી દઉં, જે તમારે બરાબર પાકું કરી લેવાનું. લખું છું મિત્રો, અહીંયા ધ્યાન દેજો. કર્તા વત્તા ક્રિયાપદ પ્લસ સો પ્લસ વિશેષણ પ્લસ જે પ્લસ બીજો કર્તા પ્લસ cannot can અથવા could એટલે કે વર્તમાન કાળ હોય તો can ઉમેરવાનું અને ભૂતકાળ હોય તો could ઉમેરવાનું અને નકાર not અને can અને could મૂકીએ. તમે જાણો છો મિત્રો કે કોઈ પણ વાક્યમાં મોડેલ ઓક્સિલરીઝ એટલે કે shall, will, should, would, can, could, may, might, must, do, does, did, ought to આ બધા સહાયક ક્રિયાપદોને મોડેલ ઓક્સિલરી પછી ક્રિયાપદનું હંમેશા કેવું રૂપ વપરાય મિત્રો? કેવું રૂપ વપરાય? V1 એટલે ક્રિયાપદનું મૂળ રૂપ, હંમેશા મૂળ રૂપ વપરાય V1 પ્લસ અમુક વાક્યમાં કર્મ ઉમેરવું પડે, અમુક વાક્યમાં ન પણ ઉમેરવું પડે. જેવું વાક્ય સામાન્ય રીતે વાક્ય નિર્જીવ, પહેલા વાક્યની શરૂઆત નિર્જીવ વસ્તુની વાત કરતી હોય તો કર્મ ઉમેરવું પડે. કર્મ અને અન્ય શબ્દ
આ વાક્ય રચનાનો ક્રમ અધરવાઇઝ તમારે બરાબર આત્મસાત કરી લેવાનો. એટલે બોર્ડની પરીક્ષામાં આપણને કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં MCQ પેટર્નમાં પૂછી શકે, જેથી આપણે એનો જવાબ યોગ્ય રીતે દઈ શકીએ. એ ઉપરાંત તમને ખાલી જગ્યાની અંદર પણ ટુ નો ઉપયોગ TW ક્યાં વાપરવું એના માટે પૂછી શકે અને પૂછાય પણ છે. તો હવે મિત્રો આ વાક્ય રચનાનો ક્રમ લખ્યા પછી આપણે એક વાક્ય હું લખું છું અને એને આ બધાય નિયમોને એપ્લાય કરી અને આ વાક્ય બનાવો. જોજો મિત્રો, વાક્ય એક લખીએ. ત્યારે હજી એક મુદ્દો આમાં એક ઉમેરી લઈએ મિત્રો કે જો કોની વગેરે હોય તો મીનો ઊંધો ફેરફાર, એટલે આ કર્મ વિભક્તિ છે, આનું કર્તા વિભક્તિ મીનું શું થાય મિત્રો? આ. ધારો કે અસ હોય તો અસનો શું થાય? કર્તા વિભક્તિ વી. પછી ધેમ હોય ધારો કે તો ધેમનું શું થાય? ધે. આવી રીતે કર્તા વિભક્તિ કરવો પડશે. રેડી? હવે હું વાક્ય લખું છું, એને આપણે ફેરવીએ આગળ. મિત્રો આ હું એક વાક્ય લખું છું કે the sum is too difficult for me to solve quickly. હવે આનું ગુજરાતી એમ થાય કે દાખલો મારા માટે ઝડપથી ઉકેલવા માટે અતિશય અઘરો છે. હવે મેં તમને કીધું કે ગર્ભિતર કેવો નીકળે કે દાખલો એટલો બધો અઘરો છે કે હું તેને ઝડપથી ઉકેલી શકું તેમ નથી. તો હવે જો આ વાક્ય રચનાના ક્રમને અહીંયા આપણે એપ્લાય કરવાનો. કેવી રીતે મિત્રો? તો પહેલા કર્તા, એટલે આ કર્તા મૂકીશ. જો બરાબર ધ્યાન દેજો એક વાક્યમાં. તો સમ પછી કર્તા પછી શું છે? ક્રિયાપદ. તો જે ક્રિયાપદ હોય તો ક્રિયાપદ છે is. પછી અહીંયા ટુ છે અતિશયોક્તિ દર્શાવતું. એને મેં કેમ કહ્યું? સૌપ્રથમ ટુ દૂર કરી તેની જગ્યાએ સો વિશેષણ ધે ઉમેરવું. તો અહીંયા આપણે સૌપ્રથમ ટુ દૂર કરી સો વિશેષણ ધે આવ્યું તો is સો. વિશેષણ શું છે? ડિફિકલ્ટ. તો આ ડિફિકલ્ટ આ ધેટ ઉમેરી ધેટ સો વિશેષણ ધેટ આવે કે મિત્રો? હવે બીજો કરતા તો અહીંયા ફોર મી છે મૂળ વાક્યમાં. જો મેં અહીં તમને લખાયું કે ફોર મી હોય તો ઊંધો ફેરફાર મી નો આય થાય, અસ હોય તો વી થાય. આ કર્મ વિભક્તિ છે, આ કર્તા વિભક્તિ છે. ધારો કે ધેમ હોય તો ધે થાય, અહીંયા હર હોય તો સી થાય. એવી રીતે કર્તા વિભક્તિમાં ફેરવવાનું. તો અહીંયા આપણને ફોર મી આપેલું છે, એના ફેરફારના આધારે હું બીજો કર્તા મૂકીશ. તો બીજો કરતા હું અહીંયા મૂકું તો સમ ઇઝ સો ડિફિકલ્ટ ધેટ અહીં સુધી પહોંચ્યા મિત્રો. હવે આ બીજો કરતા મેં આના આધારે મૂક્યો તો મીનું શું કરું? આય. બરાબર? આય. હવે અહીંયા કેર અથવા કુલ. હવે બરાબર ધ્યાન દેજો. જો સાદો વર્તમાન કાળ હોય
જો અહીં ધ્યાન દેજો, બીજા પદમાં સાદો વર્તમાન કાળ હોય તો કેન નોટ અને સાદો ભૂતકાળ હોય તો કુડ નોટ ઉમેરાય. હવે અહીંયા આપણે વાક્યમાં છે સાદો વર્તમાન કાળ છે, કેમ નક્કી કરશું? અહીંયા શું આપેલું છે? is એટલે કેન. માની લો કે અહીંયા આર આપેલું હોત તોય કેન, પણ વોઝ અને વેર આપેલું હોત તો આવત કુડ નોટ. કારણ કે આ કેન વર્તમાન કાળ માટે વપરાય અને કુડ ભૂતકાળ માટે વપરાય. કેવી રીતે? ધારો કે તમે અત્યારે આપણે એમ કહી, હું એમ કહું કે વિદ્યાર્થી મિત્રો તમે અંગ્રેજી કડકડાટ બોલી શકો? ડુ યુ સ્પીક ઇંગ્લિશ ફ્લુએન્ટલી? અથવા કેન યુ સ્પીક ઇંગ્લિશ ફ્લુએન્ટલી? તો તમે શું કહો ખબર? મને જવાબ આપો તે યસ સર વી કેન સ્પીક ઇંગ્લિશ વેરી ફ્લુએન્ટલી. તો તમે ઝડપથી અસ્ખલિત રીતે અંગ્રેજી બોલી શકો છો. એ તમે તમારી શક્તિ કે સામર્થ્ય ક્યાં કાળનું કીધું? મને વર્તમાન કાળનું, અત્યારે. પણ હું તમને એમ કહું કે વિદ્યાર્થી મિત્રો હું તમારા જેવડો હતો ને ત્યારે ઝડપથી દોડી શકતો. અત્યારે હું દોડી શકતો નથી, કારણ કે હું તો તમારાથી ઘણો બધો મોટો થઈ ગયો, એજ મારી વધી ગઈ. તો મારી વાત ભૂતકાળની છે. મારી શક્તિ કરી, સામર્થ્ય કર્યું, પણ ક્યાં કાળનું? ભૂતકાળનું. તો મારું પહેલું વાક્ય એમ બને when I was young, જ્યારે હું યુવાન હતો. તો હું યુવાન હતો એ કયો કાળ ગયો મિત્રો? ભૂતકાળ. I can run fast કે I could run fast? કારણ કે પહેલું પદ તમને ભૂતકાળ દર્શાવે છે એટલે I could run fast ગ્રામેટિકલી યોગ્ય ગણાય. તો અહીંયા આપણે મૂકીએ the sum is so difficult that I can, કારણ કે અહીંયા આ વર્તમાન કાળ છે. પછી ઉમેરવાનું નોટ, તો I can not. પછી ઉમેરવાનું V1, એટલે આની અંદર જો V1 ક્યુ આપેલું છે તો V1 2 સોલ્વ છે, એમાંથી 2 નીકળી જાય. અહીં આગળ કોઈ એટલે સોલ્વ, I can not solve. પછી મેં એમ લખાયું જો તમે કે અમુક વાક્યમાં કર્તા આપેલો ન હોય તો અનુમાનિત કર્તામાં I, be, you, they, one ગમે ઉમેરશો. અને અમુક વાક્યમાં જોજો મિત્રો બરાબર ધ્યાન દેજો, કર્મ તરીકે એક વચન હોય તો ઈટ અને બહુવચન હોય તો ધેમ બહારથી ઉમેરો. હવે ધ્યાન દેજો બરાબર. અહીંયા આ જ્યારે કર્તા છે, મુખ્ય કર્તાની નિર્જીવ વસ્તુ હોય ને ત્યારે કર્મ ઉમેરાય મોટે ભાગે. પણ જ્યારે વ્યક્તિની વાત કરેલી હોય, સજીવ વસ્તુની વાત હોય ત્યારે મોટે ભાગે કર્મ ઉમેરવાની જરૂર રહેતી નથી. પણ અહીંયા સમ એટલે દાખલો, તો એ નિર્જીવ છે. તો અમુક વાક્યમાં કર્મ તરીકે એક વચન, તો આ દાખલો સમ્સ નથી, ખાલી સમ છે. જો આમાં એક હોય તો બહુવચન હોય ને અહીંયા આ હોય, પણ આ એક વચન છે. તો એક વચન હોય તો ઈટ, તો I cannot solve અને અહીંયા આવશે ઈટ. તો આ આખી પ્રક્રિયા પૂરી થઈ. આ યુઝ ટુ નું વાક્ય છે, એમાંથી આપણે આ રિમૂવ ટુ એટલે કે આ ટુ દૂર કરી એનું વાક્ય બન્યું. અને રિમૂવ ટુ જ્યારે તમે કરો ત્યારે આ બધા જ નિયમો છે એ યાદ રાખવાના. પ્લસ સ્ટ્રક્ચર ઓફ ધ સેન્ટેન્સ એટલે કે વાક્ય રચનાનો ક્રમ તમારે યાદ રાખવાનો. આ ટુ દૂર કરો તેની જગ્યાએ સો, વિશેષણ તો આપેલું જ હોય, ધેટ. બીજો કરતા આપેલો હોય, ઘણીવાર ન આપેલો હોય, માની લો કે તો અનુમાનિત કરતા તરીકે I, you, we, they, she, one, everybody, everyone કોઈ પણ કરતા તમે ઉમેરી શકો. હવે આપણે આ બધામાં આ એક વાક્ય જોયું. હવે હું બીજા વાક્ય લખું છું જેની આપણે પ્રેક્ટિસ કરીશું.
ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે પેલા વાક્ય લખી લઈએ. તમારી નોટમાં તમે લખતા રહેજો મિત્રો. હવે મિત્રો આ પાંચ વાક્યો મેં લખ્યા છે, એને આપણે સ્ટેપ બાય સ્ટેપ આ વાક્ય રચનાના ક્રમની અંદર એપ્લાય કરીએ, જેથી આપણે રિમૂવ કરી શકીએ. આ પ્રથમ વાક્ય છે, the puzzles were too difficult for her to solve. puzzle એટલે કોયડાઓ, બહુવચન છે. જો કોયડાઓ તેણીના માટે ઉકેલવા અતિશય અઘરા હતા. બરાબર ધ્યાન દેજો, ભૂતકાળ છે વેર. તો હવે આપણે આ વાક્યને સોલ્વ કરીએ. તો હું વાક્ય લખું છું મિત્રો, તમે પણ તમારા સામેથી ઘરેથી મોટેથી બોલી શકો છો વાક્ય, જેથી હું બોલું ત્યારે આને સોલ્વ કરું ત્યારે તમે કેવી કરી શકો કે તમારી ક્યાં ભૂલ હતી અથવા તમે પરફેક્ટ છો. You can check and justify the sentence was true or false. Ready? તો હવે હું પહેલું વાક્ય આમાં એપ્લાય કરું છું મિત્રો, બરાબર ધ્યાન દેજો. અહીંયા ફર્સ્ટ આ એટલે the puzzles
પછી ક્રિયાપદ, તો આ ક્રિયાપદ વેર, પછી છે સો વિશેષણ ધેટ, એટલે આ ટુ છે એ નીકળી જાય મિત્રો, અને એના સ્થાને સો ડિફિકલ્ટ ધેટ. હવે મિત્રો અહીંયા છે ઓર હર, તો મેં લખાવ્યું હતું તો આ કર્મ વિભક્તિ છે, એનું કર્તા વિભક્તિ શું થાય મિત્રો? હરનું શું થાય? સી. તો ધેટ બીજો કર્તામાં આપણે સી ઉમેરવાનું, તો અહીંયા બીજો કર્તા સી. હવે અહીંયા વેર જે ભૂતકાળનો નિર્દેશ કરે, તો અહીંયા કેન ને બદલે શું ઉમેરશું મિત્રો? would. તો difficult that she would not. અહીં સુધી પહોંચ્યા. V1 તો solve, અને બીજું હવે મહત્વની વાત, અહીંયા આ એક વચન છે કે બહુવચન છે? તો બહુવચન છે. તો મેં કર્મ તરીકે બહુવચન હોય ત્યારે એક વચન હોય તો ઈટ, અને બહુવચન હોય તો ધેમ. તો અહીંયા મિત્રો આપણે ઉમેરવું પડશે ધેમ, અને વાક્ય પૂરું. તો કઈ કઈ જગ્યાએ ફેરફાર છે બરાબર નોંધી લેજો. પહેલા તો અહીંયા શું, પછી આ ધેમ, બરાબર ધ્યાન દેજો, પછી આ સી, પછી આ કુડ, પછી નોટ તો આપેલું છે ભલે પણ આ ઉમેરાનું, પછી સોલ્વ હતું, અને આ ધેમ, આ આપણે ઉમેર્યું. તો આટલી તમારે બરાબર સાવધાની એલર્ટ રહેવું પડે. હવે આપણે આ નિર્જીવ વસ્તુની વાત હતી, આ સજીવમાં છે. The shy is too fat to run fast. હવે મિત્રો આપણે અહીં વાક્ય બનાવીએ. તો એક વાક્ય હું બનાવી દઉં છું, પછીના વાક્ય તમે ઘેરથી પ્રેક્ટિસ કરજો, નહીતર આપણે આવતા પીરિયડમાં હું એના સોલ્યુશન આપીશ અથવા જવાબ બોલી દઈશ. રેડી? એક છેલ્લું વાક્ય લખું છું, છેલ્લું વાક્ય એક લખું છું, આને મિસ્ટર શાહ, અને બીજું તમને હિન્ટ આપી દઉં કે આ વાક્યમાં કરતા નથી. ટી ઇઝ ટુ હોટ ટુ ડ્રિંક. ચા પીવા માટે અતિશય ગરમ છે. તો આમાં કરતા નથી આપેલો, મેં તમને પહેલા લખાવ્યું જે વાક્યમાં કરતા નથી અનુમાનિત કરતા ઉમેરો. તો the tea is so hot that I can, you can, we can, everybody can, one can, તમારે ગમે કરતા ઉમેરવું હોય એ ઉમેરી અને I can not drink it એમ બનાવી શકાય. પણ હવે હું એક વાક્ય બનાવું છું મિત્રો, બાકીની પ્રેક્ટિસ તમે ઘેર કરજો. મિસ્ટર શાહ is, ટુ દૂર કરી એટલે સો વિશેષણ ધેટ, એટલે સો ધેટ શ્રીમાન શાહ એટલા બધા જાડા છે કે સો ધેટ ધેટ. હવે મિસ્ટર શાહ માટે આપણે સર્વનામ શું વાપરશું? હી. ધારો કે મિસિસ શાહ હોત તો સી. તો મિસ્ટર શાહ is so fat that he, હવે અહીંયા વર્તમાન કાળ છે એટલે કેન નોટ, he cannot run fast. બરાબર? તો આ પ્રમાણે મિત્રો વાક્ય બને. તમારા જ્ઞાનની પાંખોથી વિજ્ઞાનના ઉન્નત ગગનમાં, ઉચ્ચ ગગનમાં તમે વિહાર કરો અને તમારી મંજિલ, તમારું ડ્રીમ કમ ટ્રુ, સ્વપ્ન તમારું સાકાર થાય એવી ઈચ્છા. બડે ગોર સે સુન રહા થા જમાના, बड़े गौर से सुन रहा था जमाना, हम ही सो गए दास्तां कहते कहते. એ જ વાત સાથે અહીં મારા પીરિયડને વિરામ આપું છું. આપ સૌની તંદુરસ્તી, આપ સૌની ઉચ્ચ પ્રગતિ અને ઉચ્ચ કારકિર્દી માટે શુભેચ્છા પાઠવતા અહીં વિરામ આપું છું. જય હિન્દ, અસ્તુ, વંદે માતરમ, નમસ્કાર.